સ્વામિનારાયણ હરે તારીખ આજે 10 જુલાઈ 2024 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે આ તત્તુ સમન્વયાથી સૂત્ર જોઈ રહ્યા છે અને એમાં અત્યારે આપણે આજે ધ્યાન વિધિવાદવાળાનું જ જોઈ રહ્યા છે ને. ધ્યાન વિધિવાદ ચાલ્યો, એમાં પ્રથમ તો વાક્યાર્થનાથી સાંકરમતનું ખંડન, હવે એ પછી ભેદાભેદનું ખંડન. હવે ધ્યાન વિધિવાદ સામે પૂર્વપક્ષી મીમાંસકોનું શું કહેવું છે તે આ મીમાંસકોનો મત જે છે તે આપણે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે મીમાંસકો પર જ હતા. બરાબર, ચાલો પૂરું થઈ જવાનું આજે. હવે સિદ્ધાંત આવી જવાનો. તેઓનું તાત્પર્ય માત્ર ધ્યાનના વિષયનું સ્વરૂપ આપવામાં આ જ આવી રહેશે. વળી એ વેદાંત વાક્યોને ધ્યાન વિધિના વાક્યોથી સ્વતંત્ર ગણીએ તો પણ જેમ બાળક અને માંદા માણસને ખુશ કરવા માટે વાક્યો કહેવામાં આવે છે, તે જ રીતે વાક્યો પણ કેવળ જ્ઞાન માત્રથી શ્રોતાને આનંદ પમાડવારૂપી પુરુષાર્થ સિદ્ધ કરશે. એ વાક્યો કાંઈ પરિનિષ્પન્ન વસ્તુની સત્યતાને વિષય કરતા નથી. એટલે કહેવાનો મતલબ વિધિ નિષેધવત અનુષ્ઠેય નહીં કરવા, ન કરવાની નહીં, પણ છે નથી એવા શબ્દોથી કથાથી. એટલે આ છે અને આ નથી, બસ એટલું જ એનો કહેવાનો મતલબ છે. વસ્તુની સત્યતા એટલે આ વસ્તુ છે અને આ નથી, બસ એટલું જ. એમ બરાબર, કરવું ન કરવું એવું નહીં, પણ છે નથી એ બાબતમાં એનું અનુસંધાન લેવાનું કહે છે. પરિનિષ્પન્ન વસ્તુની સત્યતાને વિષય કરતા નથી, એટલે અર્થાત વસ્તુને વર્ણવે છે પણ એ વસ્તુ સત્ય છે એમ પ્રતિપાદન કરતા નથી. તેથી બ્રહ્મ શાસ્ત્રરૂપી પ્રમાણથી સિદ્ધ છે એમ કહી શકાતું નથી. આમ પ્રાપ્ત થયું પૂર્વપક્ષ. આ પૂર્વપક્ષ પૂર્વ મીમાંસાવાળાઓનો છે. એટલે અહીંયા પૂર્વપક્ષ કોણે? પૂર્વ મીમાંસાવાળાએ મૂક્યો કે બ્રહ્મ જે છે તે શું છે? શાસ્ત્રરૂપી પ્રમાણથી સિદ્ધ થઈ શકતું નથી. આવો પૂર્વ મીમાંસકોનો શું છે? પક્ષ છે. એને પૂર્વ પક્ષ તરીકે લીધો છે, સમજો. કારણ કે આમાં સૌથી વધારે મજબૂત જો કોઈનો પક્ષ હોય તો આ છે મીમાંસકોનો. તમે સમજો, કોઈ પણ નાટક હોય કે કોઈ પણ ફિલ્મ હોય કે કોઈ પણ બહુ મોટું નવલકથા કે કોઈ પણ શાસ્ત્ર હોય ને, તો એમાં એક હીરો હોય. તો હીરો દાખલા તરીકે તમે રામાયણ લેવું કે મહાભારત લેવું કે એમાં તો શ્રી કૃષ્ણ ભગવાન કે રામચંદ્ર ભગવાન આ બહુ મોટા પાત્ર છે, આ બધા નાયક છે. અને એ તમને કેવી રીતે જીવવું આ લોકને વિશે એ શીખવાડે છે. તો એની સામે અડચણ કોણ આપી શકે? તો એવો મજબૂત કોઈ પાત્ર, એવું વિલનનું જોઈએ ને, નેગેટિવ પાત્ર, કે જે ઘણી બધી અડચણો પેલા હીરો ઉપર મૂકે અને હીરો સંઘર્ષ કરીને એમાંથી બહાર નીકળે અને પેલાને બધી રીતે ખોટો કરે. તો એવું પાત્ર સામે પણ કોઈ મજબૂત જોઈએ. તો એ સામેવાળું પાત્ર જે કોઈ છે તે પૂર્વ પક્ષ હોય અને ભગવાન પોતે કે નાયક પોતે હોય તે ઉત્તર પક્ષ હોય. એ એનો સિદ્ધાંત રજૂ કરે. બરાબર. તો પૂર્વ પક્ષ હંમેશા મજબૂત હોવો જોઈએ. પૂર્વ પક્ષ જેટલો મજબૂત હોય એટલો સારી રીતે ઉત્તર પક્ષ એટલે સિદ્ધાંત જે છે તે પેલો મજબૂત વ્યક્તિ એનો સિદ્ધાંત રજૂ કરી શકે. એટલે અહીંયા મીમાંસકોનો આ જે સિદ્ધાંત જે છે કે શાસ્ત્રો દ્વારા શું છે? ભ્રમ છે અને તમે સાબિત કરી શકતા નથી. એ પૂર્વ પક્ષ સૌથી વધારે મજબૂત છે. આ પૂર્વ મીમાંસકોનો છે. પૂર્વ મીમાંસક એકલું કર્મકાંડ વિદ્યા ઉપર જ છે. આમાં આવ્યું ને એ પ્રમાણે પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપી જે ધર્મો જે છે, વિધિ જે છે, એનું જે શાસ્ત્રો એનું જ પ્રમાણ આપે છે એવું પૂર્વ મીમાંસકો માને છે. પૂર્વ મીમાંસકો હજુ ઉપાસના સુધી નથી પહોંચ્યા, સમજો. એ ઉત્તર મીમાંસકો જે એના પછીના જે છે તે બધા ઉપાસક છે. એટલે ઉત્તર મીમાંસાવાળા જે છે તે ઉપાસના કાંડવાળા છે. કારણ કે એમાં પરમાત્મા જે છે ને એનું પૂરેપૂરું પ્રધાનપણું બતાવેલું છે ને એ ઉપાસના કાંડ પર જાય છે. પૂર્વ મીમાંસકો તો એ ખાલી છે કે નહીં એટલું જ નિરૂપણ કરે છે, બીજી કોઈ માથાકૂટમાં પડતા નથી. કર્મકાંડ બસ. બરાબર. અત્યારે પણ આપણે ઘણા લોકોને જોઈએ છે ને કે આ કરવું ને આ ન કરવું ને આ કરવું ને એમાં ઉલઝેલા રહી છે. પેલો પિયુષ મને આ રવિવારે પણ એ જ વાત કરતો હતો, મારો મિત્ર છે ને પિયુષ પટેલ. બરાબર. એ કહી કે હજુ પણ એમ કે હું મંદિરે પણ એમ કે હું તો 15 દિવસમાં એક વખત આવું છું, પણ હું ઘણા બધા લોકોની ઘણી બધી ચર્ચા સાંભળું તો મને એવું જ લાગે કે હજુ પણ એ લોકો ધર્મ વિશે બહુ ઉલઝેલા છે. હજુ ઉપાસના સુધી પહોંચ્યા જ નથી. એમ કે મને એ કાયમ પૂછે. અમે બંને મળીએ તો કાયમ આવી બધી તાર્કિક ચર્ચા વધારે કરીએ. બરાબર. નહીં 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 એવું નહીં. તમારી રુચિ ઉપર બધું છે. રુચિ ઉપર છે. મેં તમને શું કહ્યું? તમને જેવી રુચિ હોય ને એવું મળી જાય. એવા માણસ પણ મળી જાય, બધું મળી જાય. થોડી તકલીફ પડે, સંઘર્ષ કરવો પડે, પણ મળી જાય એમ. ચાલો હવે સિદ્ધાંત તે ઉપર નીચે પ્રતિપાદન કરવામાં આવે છે. હવે રામાનુજાચાર્ય એનો સિદ્ધાંત મૂકે છે. અહીંથી રામાનુજાચાર્યનો પોતાનો સિદ્ધાંત શરૂ થાય છે. હવે
તમને આપણો સિદ્ધાંત જે છે તે ખબર પડશે કે ભાઈ શાસ્ત્ર દ્વારા જ ભગવાન જે છે તે સાબિત થાય છે. શાસ્ત્રો યોનિત્વાદ જે કહ્યું તે તત્વ સમન્વયાતથી સાબિત કરે છે. સાંભળો, તત્વ સમન્વયાત, એ તો સમન્વયથી, એનો અર્થ શું થાય? એ તો સમન્વયથી. સમન્વય એટલે સમ્યક એટલે સારો, અન્વય એટલે સંબંધ એટલે પુરુષાર્થ રૂપે અન્વય એમ અર્થ થાય છે. શું કહ્યું? પુરુષાર્થ રૂપે અન્વય એમ અર્થ થાય છે. સમ્યક એટલે શું? તત્વ સમન્વયાત, સમયગ બરાબર, સમન્વય એટલે કે સમ્યક એટલે સારો, અન્વય એટલે તત્વ સમન્વય એટલે સમ અને અન્વય, આ બે શબ્દ અલગ અલગ છે. સમ એટલે સારો અને અન્વય એટલે સંબંધ. હવે એનો અર્થ શું કર્યો? પુરુષાર્થ રૂપે અન્વય એમ અર્થ છે. સમજો, અન્વયનો અર્થ શું કર્યો? સંબંધ. અને સમ એટલે સારો, તો સારો સંબંધ કોનો? તો પુરુષાર્થ રૂપે અન્વય એમ અર્થ છે. એટલે તમે જે પુરુષાર્થ કરો એ રૂપે અન્વય બરાબર, એટલે એ સંબંધ તે કેવો હોવો જોઈએ તો સાંભળો. પુરુષાર્થ રૂપ એટલે નિરવધિ, નિરતિશય, આનંદ સ્વરૂપ એવા બ્રહ્મનો આ શાસ્ત્ર સાથે અભિધેય એટલે પ્રતિપાદન કરવાના વિષય તરીકે અન્વય કહેતા સંબંધ છે. સમજ પડી ગઈ? હું આ તમને પહેલા દિવસથી જ્યારથી આ સૂત્ર સમજાવું છું ત્યારથી આ વાત સમજાવું છું, પણ પૂરેપૂરી ઘણાને સમજ પડતી નથી કે ભાઈ તમારે જે પુરુષાર્થ કરવાનો છે તો પુરુષાર્થ શું કરવાનું છે? પુરુષાર્થ રૂપે તમારે સિદ્ધ શું કરવાનું છે? તો આ પુરુષાર્થ રૂપ કોણ છે? તો નિરવધિ, નિરતિશય, આનંદ સ્વરૂપ એવા બ્રહ્મનો, એવા બ્રહ્મ જે છે એનો શાસ્ત્ર સાથે એટલે અભિધેય એટલે શું છે? પ્રતિપાદન કરવાના વિષય તરીકે અન્વય કહેતા સંબંધ છે. એટલે તમે જે બ્રહ્મનો પુરુષાર્થ તરીકે ઉપયોગ કરવા માંગો છો કે જેને જાણવા માંગો છો એનો સંબંધ કોની જોડે છે? શાસ્ત્ર જોડે છે. અભિધેય એટલે સંબંધ બરાબર. એટલે સમન્વય તમે કેવું કે અભિધેય કેવું, બંનેનો એક જ અર્થ છે બરાબર. બ્રહ્મનો આ સાથે સમન્વય એટલે અભિધેય પ્રતિપાદન કરવાના વિષય તરીકે અન્વય કહેતા સંબંધ છે. તેથી બ્રહ્મમાં શાસ્ત્ર પ્રમાણ છે એ વાત સિદ્ધ થાય છે. એટલે બ્રહ્મમાં શાસ્ત્ર પ્રમાણ છે એ સિદ્ધ થાય છે. કેમ? તમારે જે પુરુષાર્થરૂપી બ્રહ્મ એને પ્રાપ્ત કરવાના છે તો એની સૌથી વધારે માહિતી, એની સૌથી વધારે જાણકારી તમને કોના દ્વારા મળે? શાસ્ત્ર દ્વારા. શાસ્ત્રો યોનિત્વાદ કે ભાઈ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એ બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા થઈ તો એ બ્રહ્મ જણાય કોના દ્વારા? તો શાસ્ત્રો દ્વારા. તો એ સમન્વય આના દ્વારા થાય કે તત્વ સમન્વયાત. તો ભાઈ સમન્વય કરવાનો છે કોનો? તો પુરુષાર્થ રૂપી સમન્વય. તો પુરુષાર્થ કોણ છે? તો નિરતિશય, આનંદ બરાબર સ્વરૂપ, નિરવધિ એવા બ્રહ્મ, એ પુરુષાર્થ રૂપ છે. તો એનો સમન્વય કોના દ્વારા કરવાનો છે? તો શાસ્ત્ર દ્વારા કરવાનો છે. આ એનો અર્થ છે આખા તત્વ સમન્વયાત સૂત્રનો. તત્વ સમન્વયાતનો અર્થ આ પ્રમાણે કરવાનો છે. બહુ ઓછા લોકોને સમજ પડે. સૌથી અઘરામાં અઘરું જો સૂત્ર કોઈ હોય ને મારી દ્રષ્ટિએ આ ચારમાં, તો આ તત્વ સમન્વયાત છે. કારણ કે એમાં જે તત્વ સમન્વયાત એ શબ્દ જે છે ને, એ શબ્દનો અર્થ જે છે તે ગર્ભિત અર્થ છે. એ જેવું લખાય છે કે જેવું બોલાય છે એવો અર્થ નહીં થતો, એટલે તરત તમને યાદ નહીં રહે. મને કેશુ સ્વામીએ તત્વનો સમન્વય કરવાનું મેં એવું કહેલું તો મને ખોટું કહેલું આ વાત વર્ષો પહેલાં. મને આ સૂત્ર કેશુ સ્વામીએ પૂછેલું, તત્વ સમન્વયાત એટલે ખબર છે મને કે વાસુદેવ તને? મેં કહું કે પેલો મારી જેમ ચાલે છે ને? મને કઈ ખબર પડી ગઈ? હે? મને કઈ ખબર પડી ગઈ ને? તો પછી ચાલો, એટલે એ વાત સિદ્ધ થાય છે. આમ સૂત્રનો અર્થ છે કોઈ પણ દોષનો ગંધ સરખો પણ એનામાં નથી. ભગવાન અપહત પાપમાં જે કહ્યું એટલે નિત્ય નિર્દોષ છે. દોષની ગંધ માત્ર ભગવાનને વિશે નથી બરાબર. અને નિરતિશય આનંદ સ્વરૂપ હોવાથી, એટલે પેલું જ અપહત પાપમાં બરાબર. પછી શું આવે છે? સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ. એટલે ભગવાન જે છે તે કેવા છે? તો ભાઈ નિત્ય નિર્દોષ છે. અને નિત્ય નિર્દોષ છે એટલું જ નહીં, પણ એની સાથે અનંત કલ્યાણકારી ગુણવાળા પણ છે. એટલે ભગવાનમાં શું? ઉભયલિંગત્વ, ઉભયલિંગપણું એક પરમાત્માને વિશે સિદ્ધ થાય છે. એટલે શું કહ્યું? અને નિરતિશય આનંદ સ્વરૂપ હોવાથી બ્રહ્મ પરમ પ્રાપ્ય વસ્તુ છે. એટલે ભગવાન સિવાય બીજું કોઈ જગતમાં પ્રાપ્ય નથી. આને ભાગવતમાં બહુ સરળ રીતે સમજાવેલું છે. આમાં સૂત્રની રીતે સમજાવ્યું છે. ભાગવતમાં શું કહ્યું કે ભાઈ જીવ જે છે તે બીજી બધી જે કોઈ માયાની વસ્તુ પ્રયત્ન પ્રાપ્ત કરવા માટે યજ્ઞ યાગાદિક કરે કે બીજા જપ તપ દાનાદિક કરે અને આ લોક અને 14 લોકના બ્રહ્માંડમાં બીજું કંઈ પણ મેળવવાનો પ્રયત્ન કરે, એ અંતે એના માટે શું છે? દુઃખદાયક જ છે. એમાંથી કોઈ પણ વસ્તુ એને હકીકતમાં સુખ આપતી નથી. એને તાત્કાલિક પ્રાથમિક ધોરણે પ્રથમ એમાં સુખ લાગે
કારણ કે એને ઈચ્છતો હોય, એની એને વાસના હોય અને એને મળે એટલે પ્રથમ એમાં એને સુખ લાગે એટલે સુખનો આભાસ થાય, પણ પછી થોડોક સમય એ સુખ ભોગવે એટલે પછી એ બહુ મોટા દુઃખનું કારણ બને. સ્વર્ગલોકના ઇન્દ્રની પદવી પણ મળે તો પહેલાં એને બહુ સારી લાગે, પણ પછી એને ભય તો સતાવે છે કે હું અહીંયાથી પડી જઈશ. બ્રહ્માજીનું પદ મળે તો પણ એને એવું લાગે કે આપણા કરતાં બ્રહ્માજીની આયુષ્ય બહુ મોટી છે, પણ જેમ મારી ઉંમરના 52 વર્ષ પૂરા થઈ ગયા અને 53મા ડિસેમ્બરમાં પૂરું થઈ જશે, તેમ બ્રહ્માજીના પણ વર્ષો ધડાધડ પૂરા થઈ જાય. સમજી ગયા? એટલે બધું, એટલે કહેવાનો મતલબ શું છે, ભય જે છે કાળ, કર્મ અને માયાનો એ દરેક જીવને વળગેલો છે. જ્યાં સુધી એ ભગવાનની શરણે નથી ગયો અને ભગવાનની ઉપાસના નથી કરતો ત્યાં સુધી એનામાં પેલું બિંદાસપણું નહીં આવે. એને પછી મરવાની પણ ચિંતા નથી. એને ખબર જ છે કે મરીને પણ કંઈ એના મગજમાં, એટલે એના જીવને વિશે નિશ્ચય થઈ જાય કે હું મરીને પણ મરવાનો નથી. એ ક્યારે? જ્યારે ભગવાનની ઉપાસના કરતો હોય, શરણાગતિ હોય તો. બાકી પશુવત દરેક જીવને વિશે મરવાનો ભય છે. પશુવત એટલે દરેક પશુઓમાં જેમ રહ્યો છે એમ દરેક જીવમાં રહ્યો છે. એ ભય તમારો ક્યારે જાય? તમારી પાકી ભગવત શરણાગતિ હોય, તમને ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય હોય, ત્યારે તમને એક વિશ્વાસ બહુ દ્રઢ થઈ જાય કે હું મરવાનો જ નથી. કરી નાખે તો પાછો આવે, એમાં કંઈ હત્યા થઈ તો મારનાર જવાબદાર, ક્રિયમાણ જવાબદાર પેલાના જેણે હત્યા કરી એની સજા એને થાય, નરકમાં જાય. હત્યાનો દોષ મરાઈ ગયો એને કંઈ નહીં થાય, મરી ગયો તો પાછો આવે, એનું બાકી હોય તો પૂરું કરવા આવે પાછો. ભગવાનનો ભક્ત હોય ને નિર્વાસનિક હોય તો ભગવાનના ધામમાં જાય, નિર્વાસનિક નહીં હોય તો પાછો આવે. સમજો? એને કંઈ ફરક નહીં પડતો. બરાબર? ચાલો. એવા બ્રહ્મનું પ્રતિપાદન કરનારા વેદાંત વાક્યો પ્રવૃત્તિ નિવૃત્તિનો બોધ કરતા નથી. આ છે ને તમારી જેમ પેલું કહીને કે જ્ઞાન, છીછરું જ્ઞાન હોય ને ત્યારે આ બધી પ્રવૃત્તિ નિવૃત્તિ, આ કરો તે કરો, ફલાણું ઢીમકું, ક્રિયાને વિશે માણસ બહુ ઉન્મુખ થાય. આમ કરી નાખું, તેમ કરી નાખું, આમ જામ તેમ જાઉં, પેલી બાજુ જાઉં, અહીંયા ફરી આવું, ત્યાં ફરી આવું. આ બધી ક્રિયાને વિશે માણસ બહુ ઉન્મુખ થાય. પછી જેમ 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 એને ભગવાનનું સ્વરૂપ ઓળખાય, પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, પછી એને થાય કે એક ખૂણે બેસીને શાંતિથી ભજન કરો. સમજી ગયો? પહેલાં શરૂઆતમાં શું હોય કે તમને છે ને દરેક ક્રિયાને વિશે રસ જાગે, કારણ કે તમને શું છે કે હજુ ભગવાનને વિશે વૃત્તિ પૂરેપૂરી લાગતી નથી ને, એટલે તમારે ક્રિયાને વિશે વૃત્તિ રાખવા માટે ક્રિયામાં વૃત્તિ રહે, એટલે તમે એ સંબંધી ક્રિયા કરો કોઈને કોઈ. પછી જેમ જેમ તમારી ભગવાનને વિશે વૃત્તિ લાગવા માંડે પછી તમને થાય કે ભાઈ ક્રિયા જે છે તે ભગવાન વિશે જ થવી જોઈએ ને. પહેલાં તમે ક્રિયા થકી ભગવાનમાં વૃત્તિ લગાવવા પ્રયત્ન કરો, એટલે તમે આમ જાઓ તેમ જાઓ, આ કરો તે કરો, બધું બરાબર છે, આપણે ના નહીં પાડતા. શિક્ષણના બધા એક એક કરીને સ્ટેપ હોય ને, એક પહેલાં ધોરણમાં હોય, બીજા ધોરણમાં, એવી રીતે એ બધા સ્ટેપ છે. પછી તમારી વૃત્તિ ડાયરેક્ટ ભગવાનમાં જ લાગતી હોય તો પછી ક્રિયા તમારા માટે ગૌણ થઈ જાય. તમે કોઈ પણ ક્રિયા કરો, હવે ગોપીઓ હતી તો ગોપીઓને દરેક ક્રિયામાં ભગવાન જ દેખાતા હતા, તો એને બીજી કોઈ ક્રિયા કરવાની જરૂર પડતી હતી? એ તો સાહજિક રીતે ભજન જ થતું હતું એમનું, તો પછી બીજી ક્રિયા કરવાની કાં જરૂર છે? સમજો? પણ આપણે એ બીજી ક્રિયા કરવાની ઈચ્છા કેમ થાય છે? કારણ કે આપણાથી ડાયરેક્ટ ભગવાનમાં વૃત્તિ એટલે રહેતી નથી, ભજન થતું નથી. એટલે આપણે થાય કે ભાઈ જુનાગઢ જી આવું, આ જી આવું, ત્યાં જી આવું, ફલાણું જી આવું, ઢીકું. કેમ? આપણી ડાયરેક્ટ ભગવાનમાં વૃત્તિ નહીં લાગતી. જેની વૃત્તિ લાગતી હોય તે તો બેઠો બેઠો ભજન જ કરે. રામચંદ્ર ડોંગરેજી મહારાજ શું કહેતા હતા? જેને ભગવાનનું ભજન કરવું છે એને વધારે તીર્થયાત્રા કરવા પણ બહુ જવું નહીં. કેમ? તીર્થયાત્રા કરવા જાય એટલે ધર્મનો લોપ થાય. 2-3 દિવસ પછી બસમાં હોટલનું ખાવું પડે, પછી હોટલનું ખાય એટલે પછી તમારી બુદ્ધિ બગડે. સમજી ગયા? એટલે મોટી મોટી વાત કરવી એના કરતાં એનું નાનું નાનું પાલન કરવું એ વધારે જરૂરી છે. બરાબર? પછી તમે એમ કહો કે પેલા ભાઈ આમ ને પેલા ભાઈ તેમ, તો એના કરતાં શાંતિથી બેઠેલા નહીં સારા? મારા બાપા કહીને કે અહીંયા બેઠું મળતું હોય તમને, 2 ટાઈમ ઠાકોરજીનો પ્રસાદ મળતો હોય, અને અહીંયા બેઠા બેઠા વડતાલ છે, ડાકોર છે, અમદાવાદ છે, બધાના દર્શન તો થાય છે એમ કહી, તો પછી એમ કહે કે ટાંટિયા શું કામ ઘસડવાના? પણ શું છે, તમારાથી ડાયરેક્ટ સીધું ભજન થતું નથી, એટલે પછી તમે શું કરો કે ભાઈ અહીંયા જી આવું, ત્યાં જી આવું, ફલાણે જી આવું, ઢીમકે જી આવું, બધું કહે.
શાસ્ત્રોમાં પણ એટલે કહ્યું હોય તીર્થયાત્રા કરવી કે સત્સંગ. તીર્થયાત્રાનો અર્થ શું છે? તીર્થોમાં જે સાધુ પુરુષ છે એની પાસે બેસીને સત્સંગ કરવાના મહાત્મયે કહીને એ મહાત્મયને લીધે તમને તીર્થયાત્રા કરવાનું કહે છે કે પેલા સાધુ સંતોનો સંગ થાય. સમજો. પછી હરિપ્રકાશ શાસ્ત્રી કહેતા હતા એ પ્રમાણે કે રામપુરા સ્વામિનારાયણ મંદિરમાં આવતો હોય ને નારાયણ મુનિદેવના દર્શન કરતો હોય ને અહીંયા રોજ સવારે ને સાંજે 2 ટાઈમ એમનો સત્સંગ એટલે અહીંયા કથા કરતો હોય, સત્સંગી જીવન હોય કે બીજી કોઈ પણ એકાદશ સ્કંદ કે બીજી કોઈ પણ કથા સાંભળતો હોય તો પછી ત્રીજી જગ્યા પર જવાની જરૂર જ કાં છે? સત્સંગ ત્યાં અહીંયા સત્સંગ થાય ને સામે ભજન થાય તો પછી કાં જવાની જરૂર? જઈને શું કરવાનું? આનાથી વધારે સારું એને મળવાનું શું છે બીજે? પણ પેલાને શું છે, વૃત્તિ અહીંયા ચોટતી નથી એટલે પછી એ આમ તેમ જાય ફરવા. સમજો. જે એક ખૂણે શાંતિથી બેઠેલો છે અને 200 વર્ષ 500 વર્ષ એક જ ગુફામાં બેઠો બેઠો ભજન કરે તો એ ગાંડો છે? કેમ? એની વૃત્તિ એમાં ચોટે છે એટલે એને બીજા વિષયની જરૂર નહીં પડતી. તમારી એક વિષયમાં વૃત્તિ ચોટી ગઈ તો પછી બીજા વિષયની જરૂર કાં છે? પણ આપણી મુખ્ય વિષયમાં વૃત્તિ ચોટતી નથી એટલે આપણે બીજા બધા વિષયો શોધીએ છીએ. પછી શું કરીએ કે એ વિષય દ્વારા મુખ્ય વિષયને પકડવા જઈએ છીએ. સમજ પડે છે કે ભાઈ આમ જાઉં તો ભગવાનના દર્શન કરું, તેમ જાઉં તો, પણ ભગવાન તો અહીંયા છે જ. ભગવાન કાં નથી અહીંયા? અહીંયા કંઈ ઓછા ભગવાન છે? અહીંયા કંઈ ટૂંકા ભગવાન છે કે જાડા ભગવાન છે મારી જેમ, અને બીજે કંઈ લાંબા ભગવાન છે કે ગોરા ભગવાન છે? અહીંયા ગોરા છે, ત્યાં ગોરા છે. સમજ પડે છે હું કહું તેમાં? એટલે ભ્રમ જે વિષય જે છે તે નિરતિશય નિરવધિકાતિશય આનંદવાળો જ વિષય છે. શક્કર કા ટુકડા કहीं से भी ખાઓ મીઠા મીઠા લાગે, પણ આપણે એ વિષયનો પૂરેપૂરો અનુભવ નહીં થતો એટલે આપણે શું છે આમ તેમ રાઉન્ડ પેલું કહીને પ્રદક્ષિણા ફર્યા કરીએ જ ગોળ ગોળ. મૂળ એની જોડે ચોટી નહીં પડતા એમ, પણ એની પ્રદક્ષિણા ગોળ ગોળ ફર્યા કરીએ છીએ. હવે આ એંગલથી જોઈએ, પેલા એંગલથી જોઈએ, પેલો કહીને આ એંગલથી મસ્ત છે, પેલો કહી આ એંગલથી મસ્ત. અરે ભાઈ દરેક એંગલથી એ ભ્રમ જ છે, ભગવાન જ છે, અને દરેક એંગલથી એ પરફેક્ટ જ છે ને એ 100% જ છે. પણ તમારું એંગલ સેટ નહીં થતું પોતાનું એટલે તમે શું વિચારો કે આમથી જાઉં, પેલી બાજુથી જાઉં, આગળથી આવું, પાછળથી જાઉં. પ્રોબ્લેમ એડહેર વિથ યુ ઓનલી. તમે પ્રોબ્લેમની જોડે ચોંટી ગયેલા છો એટલે. ભગવાનમાં થોડો પ્રોબ્લેમ હોય? ભગવાન તો અત્ર તત્ર સર્વત્ર એક સરખા જ રહેલા છે. સમજો. પહેલાંના લોકો તીર્થો એ કેમ કરવા જતા હતા કે ભાઈ ઇન્દ્રિયો જે છે તે ઇન્દ્રિયોને આરામ આપવા માટે, સાધુ સંતોને મળે, સત્સંગ કરવા માટે, દેવ દર્શન થાય રોજ એટલે જતા હતા. અત્યારે તીર્થમાં જાય તો પેલો રીલ ઉતારે, વિડીયોગ્રાફી કરે. હવે તીર્થનું શું મહાત્મય રહ્યું ભાઈ? બરાબર. એટલે ભજન કરવું એ મેઇન લક્ષ્ય રાખો. શું કહે છે અહીંયા કે એ વેદાંત વાક્યો પ્રવૃત્તિ નિવૃત્તિનો બોધ કરતા જ નથી. સિદ્ધો કોનો શું કહ્યું? અને તેટલા માટે પ્રયોજન રહિત છે એમ કહેવું તો રાજમહેલમાં રહેતો પુરુષ કૂતરાની બેડમાં પેસતો નથી, તેથી એ પ્રયોજન રહિત એટલે નકામો છે એમ કહેવા જેવું છે. સમજો. કેવી રીતે? સાંભળો. કૂતરું એટલે કૌલયક નો સાધારણ અર્થ કૂતરું થાય છે, પણ રાજમહેલ માટે મૂળ રાજકુળ શબ્દ છે. એનો અર્થ ડૉક્ટર થીબોએ રાજાનું કુળ એવો કર્યો છે, અને રાજાના કુળમાં રહેનારો પુરુષ એટલે રાજકુંવર. રાજાના કુળમાં રાજકુંવર જ આવે ને, આપણા જેવો કોઈ લકીર કા ફકીર થોડો આવે. બરાબર. રાજાનો કુંવર. આપણે તો પહેલેથી તમને કહીએ છીએ કે જો ભાઈ મને કોઈ પૂછે કે ગુરુ બળવાન કે શનિ બળવાન, તો હું કહું ગુરુ બળવાન જોઈએ. કેમ? ગુરુ એટલે ભાગ્ય. એટલે સીધા પેલા હાથીની જેમ મુકેશ અંબાણીને ત્યાં જ આવવાનું. એટલે માણસો ઓટોમેટિક તમારી આગળ પાછળ દોડે. કર્મના બળીએ એવા બનો, રાજા બનો એટલે કર્મનું આજનું કર્મ એટલે કાલનું ભાગ્ય. એટલે ભાગ્ય એટલું બળવાનું હોવું જોઈએ તમારું કે લોકો તમને પૂછતા હોય ભાઈ તમને શું જોઈએ છે? આ તો તમારે પાણી પીવું હોય તો પછી નીચેથી ઉપર આવો, પછી અહીંયા લાઈન લાગેલી હોય તો તમે આમ કરીને ઊભા રહ્યો. બરાબર. પછી પાણીનો ગ્લાસ શોધો, પછી પાણી ધીમે રહીને પીવો. બરાબર. પછી પાછા તમે જાઓ, પછી પાછી ખાવા પીવાની વ્યવસ્થા કરો. આમાં કંઈ મજા નહીં. ભાગ્યના બળિયા બનો. તમે આમ ખાલી ઓળકાળો ખાઓ એટલે પેલા 2 જણા દોડતા હોવા જોઈએ. સાહેબ શું થયું? સાહેબ બધું બરાબર છે? સમજો. રાજાની જેમ જીવવું કેવી રીતે તમારે પોતે નક્કી કરવાનું છે કે તમારે રાજા બનવું છે કે રાજાના ચાકર બનવું છે. પહેલાં એ બુદ્ધિ આવશે તમારામાં. સમજો. એન્ડ ધેન વન ડે યુ વિલ બીકમ અ કિંગ. પહેલાં એ બુદ્ધિ આવશે. નરેન્દ્ર મોદીમાં પહેલાં એ બુદ્ધિ આવી હશે કે મારે રાજા બનવું છે.
1986થી એનામાં એ લક્ષણ અમિત શાહને દેખાતા હતા, 1986થી, કે હું તમને ભારતનો રાજા એટલે વડાપ્રધાન પદ પર તમે બિરાજમાન છો એવું હું અત્યારે જોઈ રહેલો છું. આવું અમિત શાહે 1986માં કહેલું. કોને? નરેન્દ્ર મોદી સાહેબને. અને 90ની સાલમાં એ ભાઈ પછી કાશ્મીરમાં લાલ કિલ્લા ઉપર જઈને ઝંડો ફેરવી આવેલા. ત્યારથી કોણ નરેન્દ્ર મોદી છે એવું લોકો ખાલી ઓળખતા થયેલા. અને 2002માં પછી ગુજરાતના જ્યારે અહીંયા સીએમ બન્યા ત્યારે ગુજરાતના વિધાનસભાના સભ્ય નહીં હતા, અને જ્યારે 14માં પાર્લામેન્ટમાં ગયા ત્યારે એ પાર્લામેન્ટના સભ્ય નહીં હતા, પણ બંને જગ્યા પર એ ટોપમોસ્ટ પોસ્ટ પર જ રહ્યા ડાયરેક્ટ પહેલેથી. એનું ભાગ્ય કહેવાય. એટલે બુદ્ધિ રાજા જેવી રાખો, રાજાના કુંવર જેવી નહીં રાખો, કે રાજાના ચાકર જેવી નહીં રાખો. આપણે લોકો શું વિચારીએ ખબર? રાજાના ચાકર જેવી બુદ્ધિ. પેલો મોટો માણસ મને ઓળખશે ને તો મારું કામ થઈ જશે. આપણે હંમેશા એવું જ વિચારીએ, પેલો બહુ મોટો માણસ છે, એની આભામાં આવી જાય, એને પકડવા જઈએ, એને જય સ્વામિનારાયણ કરવા જઈએ. હું એવું નહીં વિચારું. હું શું વિચારું? હું મોટો માણસ બનવો જોઈએ. લોકોને ભલે અહંકાર લાગે, મારી બુદ્ધિ એવી જ ચાલે. કેમ? મારે એની પાસે નહીં જવાનું ને હું એવું પણ નહીં ઈચ્છતો કે મારી પાસે આવે. હું રાજા બનવા માગું છું, રાજાનો ચાકર બનવા નહીં માંગતો. રાજાના ચાકર આપણે વર્ષોથી છે જ, સમજો. આઈડિયા આવે છે? એટલે બુદ્ધિ એવી રાખો સીધા ભગવાન પાસે જવાય એમ. અહીંયા આ લોકની બુદ્ધિ નહીં વાપરતો હું, કહેતો તમને રાજાના ચાકર એટલે, પણ સીધા ભગવાન પાસે જવાય એવી બુદ્ધિ રાખો. સીધા રાજાને પકડો એમ. પછી આજુબાજુ વચ્ચે નીચે પેલો મને આશીર્વાદ આપી દેશે કે આ મને કંઈ ડબ્બો મારી દેશે, એવી બુદ્ધિ હું કેમ રાખો? સીધી રાજા પાસે જવાની બુદ્ધિ રાખો. ના, ભગવાન મને પ્રત્યક્ષ મળેલા જ નહીં, એ પૂરા ભગવાન જ છે, તો પછી આજુબાજુ શું કામ જવાનું? હવે એક વસ્તુ ક્લિયર છે, આનાથી વધારે અને આનાથી સારો ભગવાનનો નિશ્ચય તમને બીજી કઈ જગ્યા પર થવાનો? મને એ તો કેવું. આનાથી કોઈ બેટર જગ્યા તમને મળવાની નથી. આનાથી સારું કોઈ એવું શાસ્ત્ર નહીં ચાલવાનું કે તમને ભગવાનનો આનાથી જોરદાર નિશ્ચય થાય. મને એવું લાગે છે. વોટ યુ ફીલ દેટ ઇઝ અનધર થિંગ. તો પછી અત્યારે જે કરવાનું છે તો વોટ યુ હેવ, જસ્ટ વોટ ઇઝ યુ આર હેવિંગ ટુડે, રાઈટ ટુડે. તમારી પાસે જે આજે છે વર્તમાનમાં એ જ બેસ્ટ છે. હવે તમને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો કોનો ફોલ્ટ છે? યોર ફોલ્ટ. બરાબર? ચલો, એમ અર્થ લીધો છે. એટલે કૌલૈયક એટલે નો અર્થ કૂતરાનો માંસ ખાઈ જીવનાર ચાંદાલ અગર કોળી, એમ એમને અર્થ કરવો પડ્યો છે. શ્રુત પ્રકાશિકા ટીકાને આધારે ડૉક્ટર થીબોએ આ અર્થ કર્યો જણાય છે, પણ સંસ્કૃતમાં રાજકુલનો અર્થ રાજમહેલ થાય છે અને તે અત્રે પસંદ કર્યો છે, અને કૌલૈયકનો પણ સાધારણ રીતે થતો અર્થ કૂતરું એમ લીધો છે. બરાબર? હવે આ બધી વ્યાકરણવાળાની વાત છે. ભાઈ આપણે શું એનો અર્થ લેવાનો? રાજમહેલ અને કૂતરું એમ. એટલે રાજમહેલમાં પેલો કૂતરાની જેમ પડી રહે એવી રીતે જો પેલો પડી રહેતો હોય તો એની કોઈ વેલ્યુ નથી. રાજમહેલમાં એનો જન્મ થયો તો રાજાના કુંવરની જેમ રહેવાનું એમ. પછી પેલો કૂતરો આમ તેમ ફાફા મારતો એવી રીતે નહીં એમ. સમજી ગયા? એટલે એનો અર્થ અહીંયા એવો છે. શું છે કે ભાઈ એ તો રાજમહેલમાં રહેતો પુરુષ એટલે કૂતરાની બોર્ડમાં પેસતો નથી અને તેથી એ પ્રયોજન રહિત નક્કામો છે એવું કહેવા જેવું છે. રાજમહેલમાં પેલો કૂતરો ફરતો હોય, એ કૂતરો તો નક્કામ જ ફરતો હોય ને, કૂતરાના જીવનની શું વેલ્યુ? એ તો બહાર ફરે કે રાજમહેલમાં ફરે. સમજો? એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે? વેદાંત વાક્યો જે છે તેનો અર્થ જો તમે પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ ધર્મ રૂપે લેશો તો એ કેટલા સાબિત થયા? આ રાજમહેલમાં ફરતા કૂતરા જેવા. સમજ પડે છે હું જે કહું છે? પણ વેદાંત વાક્યનો સીધો અર્થ શું લેવાનો છે? કે એ બ્રહ્મ, એ ભગવાન જે શાસ્ત્રોમાં જેનું વર્ણન કરેલું છે તે કેવા છે? નિરતિશય, બરાબર, નિરવધિ, આનંદમય એ ભગવાન છે, અને એનું તમારે સેવન કરવાનું છે ડાયરેક્ટ એ ભગવાનનું. રામાનુજાચાર્યનો સિદ્ધાંત ચાલુ થઈ ગયો છે. હવે આપણો સિદ્ધાંત ચાલે છે. પૂરું થઈ ગયું બધાનું, મીમાંસકોનું ને ધ્યાનવાદીઓનું ને સાંકર વેદાંત બધું પૂરું થઈ ગયું. રામાનુજાચાર્ય આ સિદ્ધાંત રજૂ કર્યો. શાસ્ત્રોમાં જે બ્રહ્મની વાત કરેલી છે એ બ્રહ્મ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગમાં જોડનારું બ્રહ્મ નથી. એ ડાયરેક્ટ બ્રહ્મ છે, એના દ્વારા જ તમને આનંદની પ્રાપ્તિ થાય છે. તો પછી એના દ્વારા તમને આનંદની પ્રાપ્તિ થતી હોય તો એને પકડો ને. ભાઈ પ્રવૃત્તિને નિવૃત્તિને આને તેને એમાં હું મગજની નસતો. સમજો? આ જ વાત વર્ષોથી આ સભામાં આપણે રજૂ કરીએ છીએ, પણ લોકોને પચતી નથી, ડાયજેસ્ટ નહીં થતી. હું તમને આ જ કહું છું કે મૂળ પકડો, ભગવાનને મૂળ પકડો. ક્રિયાત્મક રીતે ભગવાન જોડે જોડાવું એ બરાબર છે, પણ જ્યાં સુધી એ કર્તા જોડે ન જોડાશો તમે કર્તા તરીકે, ત્યાં સુધી તમારી
જે છે એ ક્રિયા બહુ ફાયદાકારક નહીં નીવડે. હવે એ કેવી રીતે સમજો? કરતા ભગવાન છે અને આપણે છે, બડા ચેતન ને છોટા ચેતન. તો જ્યાં સુધી આપણો જીવ એ ભગવાન જોડે જોડાશે નહીં ત્યાં સુધી આ બધી તકલીફ છે. એટલે ભગવાને વચનામૃતની અંદર આ જીવ ભગવાન જોડે જોડાય એના માટે બધા રસ્તા બતાવ્યા. શું મોક્ષ કરવો સરળ કેવી રીતે કીધો ભગવાને? તો ભાઈ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, વ્રત ઉપવાસ જે શાસ્ત્રોમાં કહે એ ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, ભગવાનના ગુણનું કીર્તન કરવું, આ ભગવાનને ભજવાનો અને મોક્ષ કરવાનો સૌથી સરળ રસ્તો છે. તેવો ભગવાને કેમ બતાવ્યો? ભગવાનને ખબર છે કે આ જીવ ક્રિયા દ્વારા ભગવાન જોડે જોડાશે, પણ પછી એ ક્રિયા દ્વારા ભગવાનમાં જોડાવાનું છે. એ ક્રિયાના અર્થમાં કે એ ક્રિયાના મતલબમાં કે એ ક્રિયાની અવેજમાં આ લોકનું સુખ નહીં માંગવાનું. પેલું ગઈકાલે લખેલું જ ને અનાશ્રમીના નિયમમાં કે એણે યજ્ઞ યાગાદિક કે એમાં ન પરવું, પ્રવૃત્તિ ધર્મમાં અને નિવૃત્તિ ધર્મ પરાયણ રહેવું. પછી લખેલું જ સ્કંદ પુરાણમાં એ પ્રવૃત્તિ અને નિવૃત્તિ ધર્મને વિશે વાત લખેલી છે. તો એમાં પ્રવૃત્તિ ધર્મ એટલે યજ્ઞ યાગાદિક ન કરાવવા, એટલે એનો મતલબ એવો નહીં કે નહીં કરાવવાનો. એનો મતલબ કેવો? આ લોક અને પરલોક સંબંધી સુખ મેળવવા માટે એણે યજ્ઞ યાગાદિક નહીં કરાવવાના, પ્રભુ પ્રસન્નના તે કરાવવાના, ભગવાનને રાજી કરવા માટે કરાવવાના. એમ હવે આપણે ત્યાં શ્રાવણ મહિનો આવશે તો આપણે લઘુ રુદ્રી કરાવશું. વિચાર છે અત્યારે એવો. જેમ આપણે આ કયો મહિનો ગયો હમણાં, અધિક મહિનો ગયો તો પહેલેથી શું વિચાર હતો કે ભાઈ વિષ્ણુ યાગ કરાવવો છો તો કરાવ્યો. હવે શ્રાવણમાં શું કરાવવાનું? લઘુ રુદ્રી કરાવવાની. શંકર ભગવાનનો મહિનો છે ને, ભગવાનની આજ્ઞા છે તો એક લઘુ રુદ્રી કરાવી દેવાની. આપણે કાં વાંધો છે? એક રવિવાર પકડી દઈશું, ભૂદેવને બોલાવી દેવાના, ભાઈ કરાવ. અને થોડો નાનો સરખો હોમાત્મક યજ્ઞ પણ કરાવો, કલાક દોઢ કલાક એ હોમ પણ કરશે તો જેટલા જનોઈધારી છે એને એ પણ લાભ મળશે. સમજો? હવે આમાં આપણે ફળ કંઈ જોઈતું નથી, પણ ભગવાને શું આજ્ઞા કરેલી છે? શ્રાવણ માસમાં શિવજીનું પૂજન કરવાનું કહ્યું છે બિલપત્ર આદિકથી, તો આપણે એક લઘુ રુદ્રી કરાવી દેવાની. ભગવાન તો રાજી થશે ને. આપણે કંઈ શિવજી પાસેથી કંઈ જોઈતું નથી. હા, શિવજીને કહેવાનું બહુ રાજી થાવ તો ભાઈ અમારા ભગવાન જોડે અમને જોડી આપજો, દેવાનંદ સ્વામીની જેમ. દેવાનંદ સ્વામી નાના હતા તો શું કરતા હતા? ગામમાં પેલા શિવજીને ત્યાં ચડાવવા જતા હતા ને, જળ અને પેલો થાળ મૂકવા જતા હતા. શિવજી પાસે શું માંગ્યું? ભાઈ મને પ્રત્યક્ષ સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થાય. શિવજીએ વરદાન આપ્યું થશે. તો દેવાનંદ સ્વામીને લેવા કોણ આવેલા? પછી ભગવાન સ્વામિનારાયણ જાતે લેવા ગયેલા કે નહીં? તો આપણે શિવજી પાસે એ માંગવાનું, તમે પરમ વૈષ્ણવ છો ભાઈ, ભગવાન જોડે અમારી એકતા થોડી મીટિંગ ગોઠવી આપજો. બરાબર? બીજું કાં જોઈએ છે આપણે કંઈ? હવે હજુ પણ તમને કંઈ બીજું જોઈતું હોય તો આઈ એમ રિયલી વેરી સોરી, એ તમારો વાંક છે. બરાબર? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ